હિમાચલમાં રાજકીય સંકટ વચ્ચે કોંગ્રેસનું ગણિત વિખેરાયું। રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનાર 6 કોંગી ધારાસભ્યને સ્પીકરે અયોગ્ય જાહેર કર્યા। કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરનો ભાજપ પર પ્રહાર, કહ્યું ભાજપ તૂટશે ત્યારે 24 કલાકનો પણ સમય નહીં લાગે। ડ્રગ્સ મુદ્દે કોંગ્રેસ પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિકના પ્રહાર, ભારત સરકાર રોક લગાવવા ઝડપી પગલાં લે। સંદેશખાલી હિંસા કેસમાં મુખ્ય આરોપી ટીએમસીના નેતા શાહજહાં શેખને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। બશીરહાટ કોર્ટે આરોપીને 10 દિવસના પોલીસ રિમાન્ડમાં મોકલ્યા। સુદર્શન બ્રિજના લોકાર્પણ બાદ એસટી વિભાગે 4 નવા રૂટ બેટ દ્વારકા જવા શરૂ કર્યા। અમરેલી બેટ દ્વારકા, માણસા બેટ દ્વારકા રૂટ શરૂ। સોમનાથ મંદિરનો મુખ્ય માર્ગ અને પ્રભાસ પાટણને જોડતો માર્ગ ટ્રસ્ટે બંધ કરી દીધા વિરોધ પ્રદર્શન। પ્રભાસ પાટણના ગામ લોકોએ સજ્જડ બંધ પાડી। ગુજરાત યુનિવર્સિટીમાં જાતીય સતામણીનો મુદ્દો ગૃહમાં ગુંજ્યો। જાતીય સતામણીમાં મદદનીશ પ્રાધ્યાપકને ફરજ મુક્ત કરાયા। સરકારી હોસ્પિટલોમાં ફિઝિયોથેરાપિસ્ટની જગ્યાઓ ખાલી, 92માંથી 55 જગ્યાઓ ભરાયેલી, 37 જગ્યાઓ ખાલી।